એક સમજે કે અમે ભગવાન જ માનીએ છીએ ને, કોને? મોદી બાપાને. હા, શું લાગે આ વખતે ગુજરાતમાં કોનું મતલબ પલડું ભારે ગુજરાતમાં તો મોદી આવશે 100%. अरे पल्ला भारी तो मोदी जी का है ही है. રહેશે? પોલિટિકલ સાઈડમાં રાખી લો પણ એક પર્સનાલિટી તરીકે એક વ્યક્તિત્વ તરીકે મને એવું ચોક્કસ લાગે કે એ એક મોટિવેશન મળે કે જો એ આટલી ઉંમરે આટલું કરી શકતા હોય તો આપણે કરવું જોઈએ. અને એ માણસમાં એટલી તાકાત તો છે જ કે એ ધાર્યું કરાવી શકે છે બધાની સાથે. તો અહીંયાનો મિજાજ શું કહે છે, કોણ જીતશે? અહીંયા તો રાજેશભાઈ જ જીતે ને, અમારો સમાજ છે તો. હે? રાજેશભાઈ જીતશે? ઓકે ઓકે રાજેશભાઈ ફાઇનલ હે? 110%. સામે હીરાભાઈ છે ને? હીરાભાઈ છે તો શું છે, અમે કોળી સમાજ છે ને. તમે એ જો હીરાભાઈ છે, અમે રાજેશભાઈ ચુડાસમા છે ને. જે જ્ઞાતિ છે કોળી સમાજ, એ કોળી સમાજ અહીંયા બહુ જંગી છે, એટલે એ જ જીતે ને, કોળી સમાજ જીતે ને. વિધાનસભામાં પણ એ જ લોજિક હોય છે જે જ્ઞાતિ નાતીવાદ ઉપર, વિધાનસભામાં નાતીવાદ ઉપર હોય છે ને આ લોકસભામાં છે ને મોદી બાપાને. દેશમાં પુષ્કળ કામ સરસ થયા છે અને એવું લાગે છે કે જો હજુ એકવાર મોદી આવી જાય તો આ દેશની શકલ એકદમ પૂર્વના દેશો, પશ્ચિમના દેશો, જે દેશો જુઓ એમાં અગ્રેસર હોય. काम हुआ है 10 साल में, कहाँ 5 साल में क्यों हुआ, 10 साल में इतना काम हुआ है कि जो कोई सरकार नहीं कर पाई. અને એવું છે કે મારા પછીની જનરેશનને એવું નહીં લાગે કે ઇન્ડિયા કેવું હતું જે અમે લોકોએ જોયું છે. તો એક પરદેશની કમ્પેરિઝન કરો ને તમે યુએસએ કેનેડા એવી ફીલ મને આવવા માંડી છે. મારે કામ બસ આ 370 હતી ને એ જ મારા માટે મહત્વનું છે ને બીજું છે રામ મંદિરનું. હા, ને અમારે જો આ મોદી સાહેબની દુકાનો આપી. કલ્પના બહારના કામ થયા છે, કલ્પના બહારના કામ થયા છે, જે આવું કોઈ બીજા કોઈની તાકાત જ નહોતી આ કામ કરી શકે એટલા કામ થયેલા, સવાલ જ નથી. નમસ્કાર. જમાવટ યાત્રા ગીર સોમનાથ પહોંચી છે અને સોમનાથના બીચ પર અમે આવ્યા છીએ. તમને મોજાનો અવાજ અને પાછળથી આવતા મોજા દેખાતા હશે તો બસ એ જ સમજવું છે કે આ વખતે કોના મોજા ઊંચા જાય છે રાજનીતિમાં. કારણ કે અહીંયા તો જુનાગઢ લોકસભા લાગે છે, ધારાસભ્ય છે એ કોંગ્રેસના છે. લોકો પાસે વાત કરવી છે, લોકો સાથે સમજવું છે કે એ લોકોને શું જોઈએ છે, અહીંયા કેવો વિકાસ થયો છે, સોમનાથની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં કેવા કામો થયા છે, બધું સમજીએ આપણે. આ ભાઈ જોડે વાત કરીએ. શું નામ છે આપનું? વિજયભાઈ. અને વિજયભાઈ શું કામ કરો તમે? હા બા, અહીંયા દુકાન જ છે, પાછળ દુકાન છે મારી, દુકાન છે. ટોપી ચશ્માની. ટોપી ચશ્માની. તો કેવો ધંધો ચાલે આ બીજ બને? સારામાં સારો ધંધો ચાલે છે, મોદી બાપાની દયા છે અહીંયા. મોદી બાપાની હા, દયા. મોદી બાપાની દયા છે. અચ્છા, આ વખત શું લાગે જુનાગઢ કોણ જીતશે? રાજેશભાઈ ફાઇલન. હમ. અને કેમ જીતશે? શું કામ તમને બહુ જ જંગીથી જીતશે, કામ સારા જ છે ને. અહીંયા બધું ડેવલપ એનું જ કરેલું છે ને, સારું કામ કરે છે. સોમનાથમાં તો પણ ધારાસભ્ય તો કોંગ્રેસના છે. હા, એનું કારણ છે કે અહીંયા જે જ્ઞાતિ છે કોળી સમાજ, એ કોળી સમાજ અહીંયા બહુ જંગી છે, એટલે એ જ જીતે ને, કોળી સમાજ જીતે ને. હા, શું કહો છો? ક્યાંય કોળી સમાજ ક્યાંય ગણતરીમાં નથી આવ્યો કે ક્યાંય પણ તમે આ જો કે ક્યાંય રોડ ઉપર અત્યાર સુધી કોઈ કોળી સમાજ નથી રોડ ઉપર ઉતરો. તમે જોઈ લેજો. આજ તમે વાત કરો આ જુનાગઢ લોકસભાની તો 3,70,000 આસપાસ કોળી સમાજનું વોટિંગ છે. હવે તમે વિચારો કોણ સાંસદ બનશે ને કોણ નહીં બને, હવે તમે વિચારો. હા, ને રાજેશભાઈ એ રીતના છે કે રાજેશભાઈ છે એટલે 18 વર્ષને સાથે રાખીને રાજેશભાઈ ચાલે છે, એના કારણે રાજેશભાઈ જીતે છે. હા, અચ્છા, તો વિધાનસભામાં પણ એ જ લોજિક હોય છે જે જ્ઞાતિ નાતીવાદ ઉપર, વિધાનસભામાં નાતીવાદ ઉપર હોય છે ને આ લોકસભામાં છે ને મોદી બાપાને. હા, અચ્છા, મારે એ સમજવું છે કે આ વખતે તો વિપક્ષ બધા ભેગા થયા છે, ઉમેદવારો પણ સરસ બધી જગ્યાએ ઉતાર્યા છે જે ચહેરા જાણીતા છે. અહીંયા પણ હીરાભાઈને ઉતાર્યા છે. શું લાગે છે વિપક્ષ ટક્કર આપશે? ના હીરાભાઈ એવું કંઈ છે નહીં. ના ના, અહીંયા રાજ્ય સિવાય કોઈની તાકાત નથી. અને શું લાગે છે કે આગામી 5 વર્ષમાં કેવા કામ થવા જોઈએ? સારા થવા જોઈએ ને કરશે પણ, સારા કરશે પણ. એ ગરીબોનું ધ્યાન રાખે છે બેન. એનું કારણ છે કે જે ખેતીવાડી છે, ખેતીવાળાઓને 2,000 રૂપિયા આપે છે, પ્લસ નાના વેપારીઓ છે, નાના વેપારીઓને રોજગાર આપે છે. એટલું બધી તો પછી આપણા શું જોઈએ બેન. અમારે જો અહીંયા ધંધો ચાલે છે સારામાં સારો, મોદી બાપાની દયાથી ચાલે છે અને સોમનાથ બાપાની દયાથી ચાલે છે. કેમ કે મેઇન ટ્રસ્ટીજી છે જે કાર્ય કરે છે એ મોદી બાપુ જ કરાવે છે રાજેશભાઈને સાથે લઈને. બસ એટલું કહું છું.
અચ્છા રાજેશભાઈ જો આ ટર્મમાં બી જીતી જાય તો તમને શું જોઈએ છે કે સોમનાથ અને એની આજુબાજુના બીજા કયા એવા કામ છે જે થવા જોઈએ જે બાકી છે હજુ? હા હા, જે ઝુંપડપટ્ટી છે, જે ગંધાળું જેવું છે એ બધી કરી જ નાખશે. એ લોકોએ કીધું છે કે અમે કરશું ને કરવાના જ છે એ લોકો. ને અહીંયાનો પણ ડેવલપ કરવાના જ છે, ડેવલપ ચાલુ જ છે. અહીંયા કોરિડોર બનવાનો છે, પછી પ્લસ ટનલ આવવાની છે, એ ટનલનું પણ કામ કરવાના જ છે એ લોકો. જે કહે છે એ કરે છે જ, એવું નથી કે નથી કરતા. જો રામ ભગવાનનું કીધું તો રામ ભગવાનનું મંદિર બની ગયું. 370 હટાવવાની તે પણ હટાવી ગઈ. બીજું આપને શું જોઈએ? બસ પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? મોદી બાપાને. જય શ્રી રામ. રાજેશભાઈને. રાજેશભાઈને પ્રધાનમંત્રી બનાવવા છે. નહીં ભલે એ બને, અમારે કેવું છે નહીં, પણ મોદીના સારા કામ છે. એટલે એ સમજે કે અમે ભગવાન જ માનીએ છીએ ને, કોને? મોદી બાપાને. હા. તમારું શું નામ છે? જગદીશ. અને જગદીશભાઈ આમ કેટલા તરોપા વેચો? રોજના 400-500 વેચ નાખું. 400-500 તો કમાણી તો સારી થતી હશે. કમવાની એટલે બહુ. બહુ કમાણી થાય. અચ્છા, અહીંયા કેટલા ટાઈમથી રહો છો? અહીંયા 35 વર્ષથી. 35 વર્ષથી. અચ્છા, તો અહીંયાનો મિજાજ શું કહે છે? કોણ જીતશે? અહીંયા તો રાજેશભાઈ જ જીતે ને, અમારો સમાજ છે તો. હે હા, તમે ચુડાસમાં છો? રાઠોડ. રાઠોડ છો. અચ્છા, તમારો સમાજ જીતશે એટલે તમે સમાજના જ સમાજનું જ કરીએ ને, સમાજનું જ. રાજેશભાઈ કેમ જીતશે? એ તો પછી આટલું બધી તો નહીં આવડે મને, એટલું બધી નહીં ફાવે. અચ્છા, કયા કામ થયા અહીંયા 5 વર્ષમાં? 5 વર્ષમાં એ બધી ન ટપો પડે મને. અરે તમને ખબર તો હોય ને કે ભાઈ આ કામ સારું થયું, આ કામ સારું થયું. અહીંયા એ બધી નહીં આવડે. નહીં આવડે તો શું જોઈને વોટ આપશો? ખાલી સમાજ? બસ સમાજ જઈને જ. મારે તો મોદી ભગત જ ગમે ને. હા. અચ્છા, કેમ મોદી સાહેબ ગમે? અમારે અત્યારે સુવિધા બધી કેવી છે? સારી જ છે ને. બોલો હવે તમારે કેવું લાગે છે મોદીના રાજમાં? કેવું લાગે છે? હું નહીં, કેવું લાગે છે? તમે કહો કે કેવા કામ થયા? અમારા તો હારા મહારાજ કામ કર્યા છે ને, તમે સામે જ જોશો ને. હા, અચ્છા, તમારે તો જુનાગઢ લોકસભા લાગે તો અહીંયા કોણ જીતશે? રાજેશભાઈ ચુડાસમા ફાઇનલ. હા, રાજેશભાઈ જીતશે. ઓકે ઓકે, રાજેશભાઈ ફાઇનલ 110%. સામે હીરાભાઈ છે ને? હીરાભાઈ છે તો શું છે? અમે કોળી સમાજ છે ને. તમે એ જો હીરાભાઈ છે, અમે રાજેશભાઈ ચુડાસમા છે ને. હા. અચ્છા, અને કેમ જીતશે રાજેશભાઈ? રાજેશભાઈ અત્યારે તમે જો વધારે વરણના એમ સાથે લઈને હાલે છે ને, એના કારણે. અચ્છા, 2 ટર્મથી જીતતા આવ્યા છે તો એવા કયા ત્રીજી કામ? તમે મળશે, ત્રીજી તમે મળશે. આજ તમે જો જુનાગઢ રોપવે કોણીએ બનાવ્યો? કોણીએ બનાવ્યો? રાજેશભાઈએ. હા, બીજા આપણે કોઈ પણ નાના મોટા કામ છે અત્યારે રાજેશભાઈ સાચવે છે ને. પ્રચાર કરવા આવ્યા અહીંયા? હા હા, આવે છે ને. અત્યારે જ અમિત આવ્યા, અત્યારે અમારે મળવા આવ્યા હતા. હવે બોલા નાનો આ MP ગણવો કે અને મિનિસ્ટર ગણવો, અમારે નાના માણસને મળવા આવે તો શું વિચારવાનું? અચ્છા, હમણાં મળવા આવ્યા? હા હા, મળવા આવ્યા હતા અમને. અત્યારે અમે મળીને જ આવ્યા બારે બાર. હા, આ વખતે પલડું ભારે લાગે છે? કેમ પડવું બારે? એટલે કોનું પલડું? રાજેશભાઈને અત્યારે તો કઈ નથી તકલીફ. તમે જોવ રાજેશભાઈ શ્યોર જ છે. અચ્છા, અને આખા ગુજરાતમાં 26 26? હા, 400+ અત્યારે જે સારું જ છે ને, 400+ છે. થશે 400+. અચ્છા, 5 વર્ષમાં મને કામ ગણાવો કે કયા કયા કામ તમને ગમ્યા દેશભરના? મારે કામ બસ આ 370 હતી ને એ જ મારા માટે મહત્વનું છે. ને બીજું છે રામ મંદિરનું. હા, ને અમારે જો આ મોદી સાહેબ દુકાનો આપી. અચ્છા, મોદી સાહેબ આપે. અચ્છા, અહીંયા ફોટો બી છે, જોઈએ. 50,000 ની લોન છે. હા, 50,000 ની લોન આપી. અચ્છા. આ 50,000 રૂપિયાની લોન આપી. 50,000 રૂપિયાની લોન આપી અમારે. બીજી કઈ કઈ યોજનાઓ પહોંચે છે? અમારે આ પ્રધાનમંત્રી આ સ્વનિધિ યોજના છે, પછી PM કિસાન યોજના છે, અત્યારે મફત રાશન આપે છે. તો તમે વિચારો અચ્છા, આમાં કેટલી સહાય મળી? આમાં પેલા 20,000 ની પેલા 10,000 ની હતી, પછી 20,000 ની હતી, અત્યારે 50,000 મને હયાતમાં 50,000 ની લોન ચાલુ છે. હા, એટલે આ ધંધો નાખવા માટે તમને? હા 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 હા. આમ કેટલું કમાઈ લો તમે? તો રોજના થઈ જાય 1200, 1500, 2,000 રૂપિયા જેવું થઈ જાય છે આમ કસ્ટમર. મતલબ રોજનું નીકળી જાય? હા હા, નીકળી જાય. અને બાકી આ 5 વર્ષમાં શું જોઈએ છે? કયા કામ થવા જોઈએ? બસ હવે તો છે જ. હવે બીજું તો એ હવે પૂછવામાં તો સારું. એ તો હવે તમે જોઈ લેજો આવનારા સમયમાં. પ્રધાનમંત્રી તરીકે કોને જોઈએ? મોદી. મોદી અને એમના પછી? એ તો ભાઈ યોગ્ય તો છે જ. શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટ, અને ઘનશ્યામભાઈ ક્યાંથી આવ્યા? અમદાવાદ. અમદાવાદથી. અચ્છા, તો અત્યારે તમે ફરવા આવ્યા છો, તમને શું લાગે ચૂંટણીનો મિજાજ શું કહે છે? ચૂંટણીનો મિજાજમાં અમે કંઈ હજુ તો જોયું જ નથી, કારણ કે બધું અમે આમાં જ અમારું મન ડાયવર્ટ કર્યું છે. અચ્છા, દેશભરમાં? દેશભરમાં આમ જનરલ ન્યૂઝ જોયું છે તો ભાજપ તરફે અને કોંગ્રેસ તરફે કકળાટ
વધારે દેખાઈ આવે છે. અચ્છા, કકડાટ દેખાય છે બંને પક્ષમાં. બંને પક્ષમાં ને બંને પક્ષે સામસામો. શું લાગે આ વખતે ગુજરાતમાં કોનું મતલબ પલડું ભારે રહેશે? ગુજરાતમાં તો મોદી આવશે 100%. અને કેમ આવશે? કેમ કે એમની કામગીરી બોલે છે, એને જે કામ કર્યા છે એ કામ બોલે છે. અચ્છા, કયા કામ તમને વધારે ગમે? જે દેશને કામમાં આવે, દેશની પ્રગતિમાં કામમાં આવે, દેશને ઊંચો લાવવામાં કામમાં આવે, એમાં અમને વધારે રસ છે. અચ્છા, સોમનાથ ફર્યા છો તો અહીંયા જુનાગઢ વિધાનસભા લાગે છે, તો શું લાગે કે અહીંયા કેવા કામ? વિધાનસભા પણ અમે સીધા લોકસભા જુનાગઢ લાગે છે. લોકસભામાં પણ અમે તો જુનાગઢ ખાલી ફરવા જ આવ્યા છીએ, એટલે કશું જોયું નથી, એટલે ન્યૂઝ અમે હમણાં. એવું નહીં, કામ કેવા લાગે તમને અહીંયા થયેલા? કામ સરસ થયેલા છે. અહીંયા સારા થયા? પર્ટિક્યુલરલી સોમનાથ બહુ જ મજા આવે એવી છે. બહુ મજા આવે. હા, અચ્છા, આપ અમદાવાદમાં ક્યાંથી છો? તમારે કયો વિસ્તાર અમદાવાદ લાગે? અમારો નવરંગપુરા. નવરંગપુરા. અચ્છા, એટલે તમારે પશ્ચિમ લાગતું હશે અમદાવાદ? હા, પશ્ચિમ. અચ્છા, તો ત્યાં શું લાગે છે? ત્યાં તો 100%, કારણ કે અહીંયા અમિત શાહ અને મોદી બંને એ સાઈડમાં ખૂબ જ સારું કામ કરી બતાવ્યું છે. અચ્છા, દેશને જોતા શું લાગે છે? દેશમાં કેવા કામ થયા 5 વર્ષમાં? દેશમાં પુષ્કળ કામ સરસ થયા છે, અને એવું લાગે છે કે જો હજુ એકવાર મોદી આવી જાય તો આ દેશની શકલ એકદમ પૂર્વના દેશો, પશ્ચિમના દેશો, જે દેશો જુઓ એમાં અગ્રેસર હોય. અત્યારે બધા ઇન્ડિયા ગઠબંધન થયું છે, બધા પક્ષો ભેગા થયા છે, તો ટક્કર આપશે? ટક્કર 100% આપશે. તમને કોણ ગમે? કયા નેતા ગમે? અમને તો મોદી. મોદી ગમે. અચ્છા, આમને પણ પૂછીએ, શું નામ છે આપનું? પ્રદીપ બ્રહ્મભટ્ટ. અને તમે પણ અમદાવાદથી આવ્યા છો? અમદાવાદ ત્યાં બધા સાથે અમે સાડુભાઈ છીએ બંને. અચ્છા, સાથે આવ્યા છો. અચ્છા, ફરવા આવ્યા છો, પણ તોય પૂછી લઉં તમને કે ચૂંટણીનો મિજાજ શું કહે છે? બીજે ભાજપ તરફી જ છે, ભાજપ સવાલ તરફી. જ નથી. અચ્છા, કેમ ભાજપને લોકો પસંદ કરશે? એના કામ 10 વર્ષમાં જે મોદીએ કામ કર્યા છે, ગુજરાતમાં જે 14 વર્ષ મોદીએ કામ કર્યા છે, એ દેખાય જ છે, દીવા જેવા દેખાય છે. એમાં અચ્છા, કઈ કયા કામ તમને ગમે સૌથી વધારે? બધા જ્યારથી બેઠા ને એમણે જે બી કામ કર્યા, એલઈડી બલ્બથી જે ચાલુ કર્યું છે એમણે, કે અત્યારે આ સ્ટેજ ઉપર આવીને જે ઇકોનોમીમાં 3rd નંબર લાવી દીધો છે વર્લ્ડમાં, એનાથી વધારે તો શું હોય? અચ્છા, સોમનાથમાં મતલબ તમે અહીંયા ફરવા આવ્યા છો, તો અહીંયા શું લાગે છે કે અહીંયા કામ થયા છે કે નથી થયા કમ્પેરિઝનમાં? કલ્પના બહારના કામ થયા છે, કલ્પના બહારના કામ થયા છે, જે આવું બીજા કોઈની તાકાત જ નહોતી આ કામ કરી શકે, એટલા કામ થયા, સવાલ જ નથી. અચ્છા, આપનું શું નામ છે? પૌરવી જોશી. અને આપ શું કરો છો? હું કોસ્ટ્યુમ ડિઝાઇનર છું. અચ્છા, કોસ્ટ્યુમ ડિઝાઇનર છો, તો તમને શું લાગે છે કે દેશમાં 5 વર્ષમાં હવે કેવા કામ થવા જોઈએ? મહિલાને લગતા હોય કે પછી ઓવરઓલ? મહિલાઓને લગતા તો ઘણા કામો થઈ રહ્યા છે. ઘણી બધી વુમન એમ્પાવરમેન્ટ માટે ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના કારણે તમે બહુ જ નાના બજેટ સાથે ઘણું બધું કરી શકો અને પોતાના પગભર થઈ શકો. બાકી હું સોમનાથ જાન્યુઆરીમાં આવેલી, અને ત્યારે મેં છે ને અહીંયા આગળ એક યજ્ઞ થયેલો, એમાં પાર્ટિસિપેટ કરેલું, અને હું આજે આવી તો પણ એટલું બધું ડિફરન્સ લાગ્યો કામોની બાબતમાં, કે જે કેમ્પસ હતું એમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ. એક વખત તો મને એવું લાગ્યું કે હું ભૂલી પડી જઈશ, તો એટલા બધા ચેન્જીસ થઈ ગયા. અને અમે અત્યારે એક ટ્રસ્ટની મહીસાગર કોઈ સમથિંગ નામ ભૂલી ગઈ, પણ ટ્રસ્ટની જે સગવડનું બધા સિનિયર સિટીઝન્સને લઈને આપીશું. તો મેઇનલી એમને એન્જોય કરાવવાનું કામ હતું કે ચલો હું અહીંયા આગળ જુનાગઢમાં મારું શૂટ ચાલી રહ્યું છે એક ફિલ્મનું, કાશીરા કરીને ફિલ્મ છે, અને આજે એનો લાસ્ટ ડે છે, તો મારા પેરેન્ટ્સ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે એટલા માટે અહીંયા આવ્યા. તો આ એક એવી જગ્યા છે, ગુજરાત એવી જગ્યા છે કે જ્યાં એકદમ સિનિયર સિટીઝન એમની સાથે ફરે. સિનિયર સિટીઝન માટે બહુ જ બધી વ્યવસ્થા પણ મેં જોઈ, ઇવન મંદિરમાં પણ, કે એમને પેલું ગો કાર્ટ છે એમાં લઈ જવાનું, એમના માટે લિફ્ટ છે. તો આ બધી વસ્તુ એવી છે કે મને એવું છે કે મારા પછીની જનરેશનને એવું નહીં લાગે કે ઇન્ડિયા કેવું હતું જે અમે લોકોએ જોયું છે. તો એક પરદેશની કમ્પેરિઝન કરો ને, તમે યુએસએ, કેનેડા, એવી ફીલ મને આવવા માંડી છે. બહુ જ સરસ. જુનાગઢમાં તમે કીધું એ પ્રમાણે શૂટ પર હતા, તો તમને શું લાગે છે આ વખતનો મિજાજ કેવો છે? જુનાગઢમાં કોણ જીતશે? મને ખબર નથી, પોલિટિકલ બેકગ્રાઉન્ડ એટલું બધું મારું સ્ટ્રોંગ નથી, પણ જે પણ કોઈ ઉતરશે એવું લાગે છે કે જેણે કામ કર્યું છે એ દેખાઈ આવે છે. તો ખરું, હવે ભાજપ કોંગ્રેસે કોણે કર્યું છે મને બહુ જ ખ્યાલ નથી. અહીંયા સાંસદ ભાજપના જ છે, વિધાનસભામાં જે છે એ કોંગ્રેસના છે, એટલે કોંગ્રેસના વિધાયક છે અને સાંસદ ભાજપના છે.
સાચું કહું મને તો વિધાયક અને સાંસદમાં પણ બહુ MLA ખ્યાલ અને નથી. MP. પણ મે બી જે પણ કોઈ લોકો હોય ને એ કામ દેખાઈ રહ્યું છે, કારણ કે અમે લોકોએ છે ને બેરખા ને માંગરોળ ને વેરાવળ ને બહુ બધી જગ્યાએ શૂટ કર્યું. તો પરમિશનની બાબત હોય કે પોલીસ પ્રોટેક્શનની બાબત હોય, મને એ વખતે બહુ જ મધમાખીઓ કડેલી, 150 જેટલા ડંખ મારી પર મધમાખીઓનો આખો એટેક થયેલો ડ્યુરિંગ શૂટ. અને મને એક સરકારી હોસ્પિટલમાં જ પહેલી, અને ત્યારે એમણે મારી પાસે એક સાઇન કરાવ્યું કે જો તમારે નથી રોકાવું તો સાઇન કરો, કારણ કે અથવા એની પર પોલીસ કેસ પણ થાય જંગલ ખાતા ઉપર. પણ એટલી બધી વસ્તુઓ હતી અને એટલું સરસ ટ્રીટમેન્ટ હતી. મારો ભાઈ ડૉક્ટર છે તો મેં અમદાવાદ પહેલાં ફોન કરાવ્યો કે ભાઈ આ વસ્તુ પણ બહુ જ કમ્પેરિઝન કરું ને તો તમને પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ આજે ગવર્મેન્ટની હોસ્પિટલ હતી એ વધારે ઇક્વિપ લાગે. અચ્છા, એટલે તમને એવું લાગે છે જુનાગઢમાં કામ થયા છે? થયા છે. અચ્છા, કમ્પેરિઝનમાં જોઈએ તો તમને શું લાગે છે કે અમદાવાદ હોય કે પછી ટુરિઝમ પ્લેસ તો આ છે એટલે કે અહીંયા તો વધારે જ કામ થયા હોય, બીજા કયા દ્રષ્ટિએ જુઓ છો કે હજી 5 વર્ષમાં વધારે સારું થવું જોઈએ? શું કે બી તમે જુનાગઢ હોય કે અમદાવાદ હોય કે કોઈ પણ જગ્યા હોય, બિંદાસ્ત જઈ શકો, બિલકુલ તમારા ઘરના ફેમિલી મેમ્બર્સને તમારી ચિંતા ના થાય એવી રીતે. એટલે એટલું બધું સરસ તો છે જ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બધી જ જગ્યાએ સરસ થવા માંડે છે. જેમ અમદાવાદમાં બહુ જ બધા જૂના બિલ્ડિંગ્સ છે એને રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવા નવા બ્રિજીસ બની રહ્યા છે, નવા નવા બિલ્ડિંગો, નવી નવી શું કહેવાય શોપિંગ મોલ્સ છે કે બિઝનેસ હબ્સ બની રહ્યા છે. એવું મને લાગે છે કે દરેક શહેરમાં થતું હશે. હું અમદાવાદની છું તો કદાચ મે બી મને એ વધારે લાગતું હોય. આ સિટીમાં હું બહુ ફરી નથી, પણ મને હું ધારો કે હું છે ને અહીંયા માધવપુરમાં મેળો થાય છે તો હું દર વર્ષે એ ઇવેન્ટ કરવા માટે આવતી છું એઝ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર. તો હું છેલ્લા 8 વર્ષથી આવું છું તો મને દરેક વર્ષે એમાં વધારે ને વધારે કંઈક ને કંઈક સુધારો, હોટલોની ક્વોલિટીમાં સુધારો, નવી નવી હોટલ્સની વસ્તુઓમાં સુધારો, બહુ બધી વસ્તુઓ જોવા મળી છે અને આગળ એ થશે જ. અચ્છા, આપને કયા નેતા ગમે? એ અઘરું છે કારણ કે હું ખરેખર અચ્છા, વોટ આપવા જાવ તો શું જોઈને વોટ આપો? એમ ઉમેદવાર જોઈને વોટ આપો, પક્ષ જોઈને વોટ આપો? એકચ્યુઅલી પક્ષ જોઈને. ઉમેદવારમાં એવું છે કે મને ખબર જ ના હોય કે આ ઉમેદવારે શું કામ કર્યું છે, પણ મને એટલી ખાતરી હોય કે ભાઈ આ પાર્ટી છે એણે આટલું કામ કર્યું છે ને આ રૂલિંગ પાર્ટી તે એણે કર્યું છે ને આણે આટલા વર્ષોમાં કંઈ નથી કર્યું, તો મે બી હું કદાચ પાર્ટી જોઈને વોટ આપું, ઉમેદવાર જોઈને મને બહુ ખ્યાલ ના આવે. અચ્છા, પ્રધાનમંત્રી તરીકે કોને જોવો છો દેશમાં? મોદી સાહેબે તો નક્કી જ છે, કારણ કે જેમ હું હવે વન પ્રવેશ કરી ચૂકી એવી રીતે મારા આઈડિયલ તરીકે હું એમને ઘણી બધી વખત જોઉં. પોલિટિકલ સાઈડમાં રાખી લો પણ એક પર્સનાલિટી તરીકે, એક વ્યક્તિત્વ તરીકે મને એવું ચોક્કસ લાગે કે એ એક મોટિવેશન મળે કે જો એ આટલી ઉંમરે આટલું કરી શકતા હોય તો આપણે કરવું જોઈએ. અને એ માણસમાં એટલી તાકાત તો છે જ કે એ ધાર્યું કરાવી શકે છે બધાની સાથે. કારણ કે નહીંતર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ આટલું સીધું ના ચાલે. તમે નિયમ તો ઘડો છો પણ નિયમને ફોલો કરાવનારા લોકો, એની ઉપર જે એણે સિસ્ટમ ડેવલપ કરી છે ને એ દરેક નાનો બિઝનેસમેન પણ કરી શકે એના બિઝનેસમાં. એટલું સ્મૂધલી એ ચલાવી તો શકે છે, એટલે એમનામાં કંઈક તાકાત તો છે. આપનું શું નામ છે? મનોજભાઈ. અને મનોજભાઈ, આપનું શું કહેવું છે? ચૂંટણીનો મિજાજ કેવો છે? બેસ્ટ, સુપર. સુપર છે. કોણ જીતશે? મોદી સાહેબ. અને કેમ મોદી? મોદી બધી રીતે શ્રેષ્ઠ છે આપણા ભારત માટે. અચ્છા, તમે ક્યાંના છો? અમે અમરેલી ડિસ્ટ્રિક્ટ. અમરેલીના છો. અચ્છા, તો જુનાગઢમાં ને બધામાં શું લાગે છે? મોદી સાહેબ. ઉમેદવાર જોઈને વોટ આપશે કે? હે નહીં, મોદી સાહેબને જોઈને. અચ્છા, અમરેલીમાં કેવા કામ કરતા મોદી. અમરેલીમાં કેવા કામ થયા? બેસ્ટ, સુપર. સુપર કામ થયા. અચ્છા, કયા કામ તમને ગમ્યા? બધા જ એમ ઘણા બધા. અચ્છા, આ વખતે તો બધા જ વિપક્ષો ભેગા થયા છે એક ગઠબંધનમાં, તો શું લાગે તમારે ત્યાં તો જેનીબેનને ઉતાર્યા છે? નહીં, મોદી બધા વધારે નહીં બોલીશ. અચ્છા, કોઈ પણ સામે હોય તો? બહુ હવે જાજુ નથી બોલું. આ તમારા ઘરેથી આવ્યા છે બધા? તમારી સાથે છે? એમને પૂછીએ. તમારું શું નામ છે? નેહાબેન. નેહાબેન, તમને કોણ ગમે? કયા નેતા ગમે? મોદી. મોદી કેમ ગમે? મોદી બસ મોદી બધા સારા છે. સારા છે. અચ્છા, અને બીજા નેતાને જોઈને વોટ આપો કે પછી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપો? ના, નરેન્દ્ર મોદીના કામ જોઈને. કયા કામ તમને ગમ્યા? ગરીબો માટે બધું મકાનનું કામ કર્યું, બધાને ગેસના બાટલા ગરીબો માટે બધું સારું જ, બધા ગરીબો માટે સારું કરે છે. अच्छा, क्या नाम है आपका काका? हमारा नाम लक्ष्मीकांत है। और लक्ष्मीकांत भाई क्या करते हैं आप?
आप क्या करते हैं, अब तो बूढ़े हैं, घर में रिटायरमेंट बैठे हैं। अच्छा, हाँ। और कहाँ से हैं आप? हम वैसे तो यूपी से हैं, हाँ, दिल्ली में रहते हैं, अच्छा हरियाणा में उस जगह बहादुरगढ़। अच्छा। इस बार क्या लगता है, इलेक्शन का मिजाज कैसा है? बढ़िया है इलेक्शन के मिजाज तो। किसका पलड़ा भारी लग रहा है? अरे पल्ला भारी तो मोदी जी का है ही है। है? अच्छा, यहाँ सोमनाथ आए हैं तो कैसा, मतलब काम कैसा लग रहा है? बहुत बढ़िया काम लग रहा है यहाँ तो। सोमनाथ दर्शन करने को हम इसीलिए आए हैं। सोमनाथ आज दूसरे वर्ष में आए, मतलब हम पहले आए थे उसके बृहस्पति वाले दिन, फिर द्वारिकाधीश गए, बेट द्वारिका गए, नागेश्वर गए, सब पूरा घूम के फिर दोबारा में यहाँ आके। तो पूरा गुजरात में इतना घूमे हैं तो क्या लगता है कैसा काम हुआ है यहाँ पे? बहुत बढ़िया काम है, बहुत अच्छा लग रहा है। अच्छा लग रहा है। और वहाँ पे कैसा काम हो रहा है? वहाँ पर भी ठीक हो रहा है काम, गलत नहीं है कहीं पर, काम बहुत बढ़िया हो रहा है, बहुत बढ़िया काम। अच्छा, और यहाँ पे क्या लगता है, मतलब गुजरात में, मतलब आपको इलेक्शन में इंटरेस्ट है? हाँ इंटरेस्ट क्यों नहीं, इंटरेस्ट तो है ही है। अच्छा, तो गुजरात में जानते हैं किसी नेता को या किसी को? नहीं भाई, हम जानते वानते किसी को नहीं, तो अपना पलटने तो घूमने आए हाँ, बस। अच्छा। और दिल्ली में वहाँ पे? दिल्ली में क्या, हम वहाँ पर बहादुरगढ़ हरियाणा में हम रहते वहाँ पर हैं, मतलब वहीं पर अपना घर बना लिया, वहीं पर रहने लगे। हम इसे यूपी कानपुर से। अच्छा, कानपुर से है। हाँ। हाँ। अच्छा, आप क्या देख के वोट करते हैं, मतलब क्या होना चाहिए? उम्मीदवार अच्छा होना चाहिए, काम होने चाहिए, या पक्ष होना चाहिए? अरे काम के लिए सब कोई करता है, काम होना चाहिए भाई। हैं? अब देश में ऐसा काम हुआ है 5 साल में? काम हुआ है 10 साल में, कहाँ 5 साल में क्यों हुआ, 10 साल में इतना काम हुआ है कि जो कोई सरकार नहीं कर पाई। अच्छा, इनको पूछते हैं, क्या नाम है आपका? हमारा विनोद कुमारी। अच्छा, वाइफ है आपके? अच्छा, हाँ विनोद कुमारी। और आप क्या करते हैं? घर में रहती हैं, रोटी पानी करती हैं, और क्या करें। अच्छा, हाँ, और क्या है, घर ही को काम है, बिटिया के साथ में रह रहे हैं, और क्या। लड़का अपने कानपुर में रह रहे हैं, अपने यहाँ आए हैं, बिटिया लेवा ले आई हैं तो। अच्छा, गुजरात में आए तो कैसा लग रहा है यहाँ पे माहौल? बहुत बढ़िया, बहुत अच्छा लगा। काम कैसा हुआ है यहाँ पे? अच्छा हुआ काम, बहुत बढ़िया विकास हुआ। और का कितना बढ़िया है, बहुत अच्छा विकास हुआ। अच्छा विकास हुआ। अच्छा विकास हुआ। अच्छा, आपको कोई नेता पसंद है? अब हमें कौन नेता पसंद है, जो नहीं बढ़िया है, मोदी बढ़िया हैंगे और को बढ़िया है। हमें तो मोदी के अलावा और तो हमें तो इतना काम ही नहीं काऊ ने किया उनके। दूसरे पक्ष है दूसरा पक्ष, हम जब हमने देखा ही नहीं, किया ही नहीं किसी ने, तो हम क्या बता दें। अच्छा, क्या? जब 60 साल सरकारें नहीं तब कुछ न कर पाए, अब क्या करेंगे। अच्छा, अब इस बार तो सब इकट्ठा हुए सारे पक्ष। नहीं, इकट्ठा तो होना काम है उनका भाई, वो तो काम है उनका इकट्ठा होना, और बनी बनी जगह सब कोई ठीक है। प्रधानमंत्री के तौर पे किसे देखते हैं? प्रधानमंत्री के तो मोदी जी को हम देखते हैं भाई। और इसके बाद? अब इसके बाद हमें क्या है, हमें दुनिया से और क्या लेना देना, नेता तो बहुत ठीक है ना। बस जो और 5 साल में क्या चाहिए कि देश में और क्या होना चाहिए, मतलब? अरे इतनी उन्नत हुई है, और उन्नत होनी चाहिए देश के लिए। क्या नहीं हो रहा, बहुत कुछ हो रहा है, अब क्या बताएं हम। अच्छा, कुछ बाकी नहीं है? अब बाकी नहीं है कुछ, अब और जो कुछ होना है तो कर ही रहे हैं।